નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં આપણે પહેલો ભાગ અને બીજો ભાગ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ભાગ 3. આ ભાગમાં આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મો, એક્વારિજ્યા, ધાતુઓની સક્રિયતા શ્રેણી વગેરે સમજવાના છીએ. તો આશા રાખું છું કે આ ભાગમાં પણ તમને એટલો જ ઇન્ટરેસ્ટ પડે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, બીજા ભાગમાં આપણે કેટલાક રાસાયણિક ગુણધર્મો સમજી ગયા છીએ. આ ભાગમાં રાસાયણિક ગુણધર્મો આગળ વધારીએ અને ચાલો એક સરસ પ્રવૃત્તિથી શરૂઆત કરીએ. ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. અત્યાર સુધી આપણે ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈ અને એ પ્રક્રિયા દરમિયાન આપણે એવું સમજ્યા કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. પણ અહીંયા ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ. અહીં એક ટેસ્ટ ટ્યુબમાં HNO3 નાઇટ્રિક એસિડનું દ્રાવણ લીધું છે. બાજુમાં ટેબલ પર ચાઇના ડીશમાં ઝીંક એટલે કે જસતના ટુકડા છે. હવે આ ટુકડાઓને આપણે ટેસ્ટ ટ્યુબમાં નાઇટ્રિક એસિડમાં નાખીએ અને ઓબ્ઝર્વ કરીએ કે શું થાય છે. તો તમે જોઈ શકો કે પરપોટા સ્વરૂપે વાયુ બનવાની શરૂઆત તો થાય છે, પણ આપણે હાઇડ્રોજન વાયુમાં એવું અનુભવેલું કે એને કોઈ રંગ ન હતો. પણ અહીં જે વાયુ બને છે એ રતાશ પડતા રંગનો વાયુ છે. તો આ વાયુ હાઇડ્રોજન વાયુ નથી, પણ નાઇટ્રોજન ઓક્સાઇડ છે. એમાં પછી N2O હોઈ શકે, NO હોઈ શકે કે NO2 પણ હોઈ શકે. તો આ છે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. આગળ વધીએ. અને એક વિશિષ્ટ દ્રાવણ સમજીએ જેનું નામ છે એક્વારિજ્યા, જેને રોયલ પાણી પણ કહેવાય છે. હવે આપણે એવું શીખ્યા છીએ કે સોના જેવી ઉમદા ધાતુઓ કોઈ સાથે પ્રક્રિયા કરતી નથી. તો અહીં આપણે એને પ્રવૃત્તિ સાથે સમજીએ. પહેલાં આપણે એક ટેસ્ટ ટ્યુબમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈએ. અહીં પહેલી ટેસ્ટ ટ્યુબમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ લીધો છે અને બાજુમાં ટેબલ પર સોનાનો ટુકડો રાખ્યો છે. જુઓ, સોનાના ટુકડાને આપણે સાંદ્ર નાઇટ્રિક એસિડમાં ઉમેરીએ છીએ અને રાહ જોઈએ કે શું થાય છે. તો આપ જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી હોય એવું દેખાતું નથી. હા ને? હવે ફરી એક વખત આપણે બીજા એસિડમાં પ્રક્રિયા કરીએ. તો બીજી એક ટેસ્ટ ટ્યુબ લઈએ જેમાં આપણે લઈએ છીએ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. હવે ફરી આપણે સોનાના ટુકડાને આપણે આ ટેસ્ટ ટ્યુબમાં નાખીએ અને ઓબ્ઝર્વ કરીએ શું થાય છે. તો ફરી આપણે જોઈ શકીએ કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા અહીં પણ થાય એવું જણાતું નથી. તો સોનું એટલું ઉમદા છે કે તે સાંદ્ર નાઇટ્રિક એસિડ કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. હવે આપણે એક વિશિષ્ટ પ્રવૃત્તિ કરીએ. આપણે એક ત્રીજી ટેસ્ટ ટ્યુબ લઈએ. હવે એ ટેસ્ટ ટ્યુબમાં આપણે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એનું 3:1 પ્રમાણમાં આપણે મિશ્રણ લઈએ. અને એમાં જુઓ તો એ ટેસ્ટ ટ્યુબમાંથી ધુમાડા જેવું સતત નીકળ્યા કરે છે. હા ને? એટલે આ બંનેનું મિશ્રણ જે છે તે ધુમાયમાન છે. અને હવે આપણે સોનાનો ટુકડો આ દ્રાવણની અંદર નાખીએ અને ઓબ્ઝર્વ કરીએ. તો આપ જોઈ શકો કે પરપોટા થવાની શરૂઆત થઈ છે. હા ને? દેખાય છે પરપોટા જેવા. અને સોનાનો ટુકડો એ જે આ રોયલ પાણી છે એની સાથે પ્રક્રિયા કરવાનું શરૂ કર્યું છે. અને થોડો સમય જશે એટલે એ સોનાનો ટુકડો આ દ્રાવણમાં પૂરેપૂરો ઓગળી જાય છે. તો આ દ્રાવણને એક્વારિજ્યા દ્રાવણ કહેવાય છે. ક્યારેક કેટલાક ફ્રોડ વ્યક્તિઓ જે છે ઘરેણાં ચમકાવવાના બહાને આવા એક્વારિજ્યા દ્રાવણમાં ઘરેણાં બોળે ને નવા જેવા આપણને કરી આપે છે. પણ આમ કરવાથી શું થાય તો કેટલુંક સોનું જે છે તે આ દ્રાવણમાં ઓગળી જતું હોય. અને પછી કેટલીક કેમિકલ પ્રોસેસ પણ એવી હોય કે જેના વડે આ દ્રાવણમાંથી ફરીથી સોનાને આપણે છૂટો પણ પાડી શકીએ. તો સાફ કરાવ્યા પહેલાં ઘરેણાંનું વજન અને સાફ કરાવ્યા પછી ઘરેણાંનું વજન એમાં ઘણો બધો ફરક થઈ જતો હોય છે.
અને એ લોકો પછી આવું જે સોનું હોય એ ફ્રોડ લોકો લઈને ચાલ્યા જતા હોય છે. તો આ છે એક્વારિજિયા અથવા રોયલ પાણી. હવે આપણે ધાતુઓ અન્ય ધાતુના ક્ષાર સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે તે આપણે એ પ્રવૃત્તિ દ્વારા જોઈએ. અહીં 2 ટેસ્ટ ટ્યુબ લીધી છે. એમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને બીજી જે ટેસ્ટ ટ્યુબ છે એમાં આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે. હવે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એમાં આપણે દોરા વડે બાંધીને ખીલીઓ મૂકવાની છે અને જે આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે એમાં દોરાથી તાંબાના તારને આપણે બાંધીને રાખ્યા છે. હવે બંને જે છે તે ડૂબાડેલી સ્થિતિમાં છે. 20 મિનિટનો સમય થાય પછી આપણે એનું ઓબ્ઝર્વેશન કરીએ તો બંને ટેસ્ટ ટ્યુબમાં આપણે દ્રાવણની સ્થિતિ અને ખીલી અથવા તો તાંબાના તારની પરિસ્થિતિ જોઈએ તો તમે જોઈ શકો કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું તે હવે આયર્ન સલ્ફેટનું બની ગયું છે હને. અને એમાં જે ખીલીઓ હતી તેના પર તાંબાનું પડ ચડી ગયેલું દેખાય છે. હવે એની સામે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં રાખેલો તાંબાનો તાર પર કોઈ અસર થતી નથી કે નથી આયર્ન સલ્ફેટના દ્રાવણમાં થઈ હને. તો એવું દર્શાવે કે વધુ સક્રિય ધાતુને ઓછા સક્રિય દ્રાવણમાં ડૂબાડીને રાખતા વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુમાંથી ધાતુનું વિસ્થાપન કરે છે. હવે આપણે એને પ્રક્રિયાની મદદથી જોઈએ. જો એ ધાતુ બી ધાતુ કરતાં વધુ સક્રિય હોય તો કેવી પ્રક્રિયા થાય છે? તો ધાતુ એ પ્લસ ધાતુ બીના ક્ષારનું દ્રાવણ. તો હવે એ શું બની ગયું તો કે ધાતુ એના ક્ષારનું દ્રાવણ અને પેલી ધાતુ બી જે છે તે છૂટી પડી ગઈ એટલે પ્લસ ધાતુ બી. અને જો એ ધાતુ બી કરતાં ઓછી સક્રિય હોય તો કેવી પ્રક્રિયા થાય છે? તો ધાતુ એ વત્તા ધાતુ બીના ક્ષારનું દ્રાવણ. તો એવા સંજોગમાં કોઈ જ અસર થતી નથી એટલે એઝ યુઝ્યુઅલ આપણને મળે ધાતુ એ પ્લસ ધાતુ બીના ક્ષારનું દ્રાવણ. બરાબર. ચાલો હવે આપણે ધાતુની સક્રિયતા શ્રેણી જોઈએ. ધાતુની પ્રતિક્રિયાત્મક અથવા તો સક્રિયતા શ્રેણી એટલે વિસ્થાપનના પ્રયોગો બાદ ધાતુઓની ઘટતી જતી સક્રિયતાના ક્રમમાં તૈયાર કરવામાં આવેલી શ્રેણી અને ધાતુઓની સક્રિયતા અથવા પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહેવાય. તો ચાલો આપણે એ શ્રેણી જોઈએ. ધાતુની સક્રિયતા શ્રેણી. પોટેશિયમ એનાથી ઓછી સક્રિય છે સોડિયમ, એનાથી ઓછી સક્રિય છે કેલ્શિયમ, એનાથી ઓછી સક્રિય છે મેગ્નેશિયમ, એનાથી ઓછી સક્રિય છે એલ્યુમિનિયમ, એનાથી ઓછી સક્રિય ધાતુ છે જસત, એનાથી ઓછી છે ફેરસ એફી, એનાથી ઓછી સક્રિય છે સીસુ, એનાથી ઓછી સક્રિય ધાતુ છે હાઇડ્રોજન. તો આપણે 2 વસ્તુ ખાસ ધ્યાન રાખીએ કે સૌથી વધુ સક્રિય કોણ? તો પોટેશિયમ. અને સૌથી ઓછી સક્રિય કોણ? તો સોનું. હાઇડ્રોજન પછી એનાથી ઓછી છે કોપર, એનાથી ઓછી છે પારો, એનાથી ઓછી ચાંદી અને સૌથી ઓછી છે સોનું. બરાબર. ચાલો હું તમને એક સૂત્ર આપું એની મદદથી તમને આ યાદ રાખવાનું સહેલું થશે. ઓકે. ધાતુની સક્રિયતા શ્રેણી યાદ રાખવાનું સૂત્ર. કાના કા માગા ઓલી ઝીણી ફઈ પીબી હૈ ક્યું હોગા આગે આવો.
તો આ સૂત્રને આપણે ફૂલ ફોર્મના સ્વરૂપમાં જોઈએ તો કા એટલે કે એટલે પોટેશિયમ, ના એટલે સોડિયમ, કા એટલે કેલ્શિયમ, માગા એટલે Mg મેગ્નેશિયમ, ઓલી એટલે એલ્યુમિનિયમ, ઝીણી એટલે Zn ઝીંક, ફઈ એટલે Fe ફેરસ, પીબી લેડ, હે એટલે H, ક્યુ એટલે Cu કોપર, હોગા એટલે Hg પારો, આગે એટલે Ag ચાંદી અને આવો એટલે Au સોનું. બરાબર. તો આ સક્રિયતાનો ક્રમ એક્ઝામમાં પૂછાઈ શકે છે એટલે તમે એને આ રીતે સરળતાથી યાદ રાખી શકશો. હવે આ સક્રિયતા સમજવા આપણે કોઈપણ ધાતુ કે અધાતુની ઇલેક્ટ્રોન રચના એ તપાસવી પડે. અહીં તમારી સમક્ષ કેટલા ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન રચના શેર કરું છું. તો આ ઇલેક્ટ્રોન રચના આપ સૌએ યાદ રાખવાની છે. જુઓ અહીં તત્વનું નામ, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન કક્ષા આપી છે કે એલ, એમ અને એન આ આપ્યું છે તમને. હવે આપણે વારાફરતી એક એક ઉમદા વાયુઓ, ઉમદા એટલે કેવા જે સંપૂર્ણપણે નિષ્ક્રિય છે, જે બીજા સાથે પ્રક્રિયા કરતા નથી, અને એ શા માટે પ્રક્રિયા નથી કરતા એ પણ આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈને સમજીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં હિલિયમ લઈએ. હિલિયમનું સંજ્ઞા છે Hg, એનો પરમાણુ ક્રમાંક 2 છે. તો એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2. હવે મિત્રો, કે નામની જે કક્ષા છે એની ક્ષમતા 2 જ ઇલેક્ટ્રોનની છે અને અહીં 2 ઇલેક્ટ્રોન આ કે કક્ષામાં ભરાયેલા છે એટલે આ કક્ષા સંપૂર્ણ ભરેલી છે અને તેથી આ તત્વ He હિલિયમ કોઈ સાથે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો નથી. ચાલો, બીજું છે નિયોન એટલે એની. એનો પરમાણુ ક્રમાંક છે 10. તો એની ઇલેક્ટ્રોન રચનામાં કેમાં પહેલાં મેક્સિમમ 2 જ ભરાઈ શકે એટલે 2 ભરાઈ ગયા અને એલમાં છે 8 ભરાય. તો અહીં જુઓ, હિલિયમને 1, નિયોનને 2 અને ત્રીજું છે આર્ગોન. આર્ગોનમાં એનો પરમાણુ ક્રમાંક છે 18. તો એની ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 8. એટલે હિલિયમને 1, નિયોનને 2 અને આર્ગોનને 3 કક્ષા છે અને આ બધી કક્ષા પૂરેપૂરી ભરેલી છે. એટલે આ તત્વો કોઈ સાથે ઇલેક્ટ્રોનની આપ-લે કરતા નથી અને એટલા માટે એને ઉમદા વાયુઓ પણ કહેવામાં આવે છે. હવે આપણે સમજીએ કેટલાક ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના. અગાઉની જેમ ચાલો સૌથી પહેલી ધાતુ આપણે લઈએ. તત્વનું નામ, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન કક્ષાઓ કે એલ, એમ, એન આપી છે. સૌથી પહેલી ધાતુ લઈએ આપણે સોડિયમ. પરમાણુ ક્રમાંક એનો છે 11. તો અહીંની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો કેમાં 2 ભરાય, ત્યાર પછી એલમાં 8 ભરાય અને બાકી એક જ રહેશે એટલે એમમાં 1 ઇલેક્ટ્રોન છે. તો અહીં 1 અને 2 જે છે તે સંપૂર્ણ ભરાયેલી છે, પણ ત્રીજી જે કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે એ અધૂરી છે. એટલે ક્યાં તો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો એને પૂર્ણ કરવા માટે બીજા 7 ઇલેક્ટ્રોન જોઈએ એટલે એ 7 ઇલેક્ટ્રોન મેળવે કાં તો આ એમ કક્ષા તો એ સંપૂર્ણ ભરાય, હા ને, અને તો એ સ્થિરતા પ્રાપ્ત કરે. બીજું એક ઉદાહરણ છે તે મેંગેનીઝ છે. એની પરમાણુ ક્રમાંક 12 છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8, 2 એટલે એની ત્રીજી કક્ષામાં, એમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો એ કાં તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો એને 6 ઇલેક્ટ્રોન જોઈએ. તો 2 ગુમાવે એને વધુ સરળ પડે, હા ને. તો ત્યાર પછી ત્રીજું એક ઉદાહરણ છે એલ્યુમિનિયમ. એનો પરમાણુ ક્રમાંક 13 છે. તો એની રચના થશે 2, 8 અને 3. બીજો એક લીધો છે પોટેશિયમ એટલે કે એની ઇલેક્ટ્રોન રચના, એના પરમાણુ ક્રમાંક 19 છે. તો ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 8 અને 1. તો અહીં 3 કક્ષા સંપૂર્ણ ભરેલી અને છેલ્લી કક્ષા એટલે એન કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. વધુ એક તત્વ છે કેલ્શિયમ. એનો પરમાણુ ક્રમાંક 20. તો 2, 8, 8, 2 એટલે આની પણ છેલ્લી કક્ષા અધૂરી છે. એટલે કે આ બધા જ તત્વોની છેલ્લી કક્ષા જે છે તે અધૂરી છે. એટલે એઓ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થિરતા પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરતા હોય છે. હવે આપણે અધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના જોઈએ. જોજો,
અહીં પણ આપણે અગાઉની જેમ જ તત્વોનું નામ, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના KLMN લખી દઈએ. ચાલો, પહેલું તત્વ આપણે લઈએ નાઇટ્રોજન. એનો પરમાણુ ક્રમાંક છે 7. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 5. એટલે એની બીજી જે કક્ષા છે તે અધૂરી છે. હા ને? તો અહીં તમને બરાબર નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે દરેક ધાતુ બીજો છે ઓક્સિજન, એનો પરમાણુ ક્રમાંક 8 છે. તો એની ઇલેક્ટ્રોન રચના થવાની 2, 6. બરાબર? એટલે એની પણ બીજી કક્ષા જે છે તે અધૂરી છે. ફ્લોરિનની પરમાણુ ક્રમાંક છે 9. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 7. એની પણ બીજી કક્ષા અધૂરી છે. ત્યાર પછી લીધું છે ફોસ્ફરસ. એનો પરમાણુ ક્રમાંક છે 15. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 5. તો એની બીજી કક્ષા તો સંપૂર્ણ ભરેલી છે, પણ ત્રીજી કક્ષા અધૂરી છે. હા ને? ત્યાર પછી છે સલ્ફર. એનો પરમાણુ ક્રમાંક છે 16. તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 6. તો એની પણ 2 કક્ષા ભરેલી, ત્રીજી કક્ષા અધૂરી. ત્યાર પછી લીધું છે ક્લોરિન. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે. તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. એની પણ ત્રીજી કક્ષા અધૂરી છે. તો અહીં તમે બરાબર નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે દરેક અધાતુ તત્વો છેલ્લી કક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે. હા ને? ઓછા છે એટલે મેળવવાનો પ્રયત્ન કરે છે. ચાલો, હવે એક બીજી પ્રક્રિયા બતાવું. Na અને Cl, સોડિયમ અને ક્લોરિન વચ્ચેની પ્રક્રિયા. તો સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક છે 11. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 2, 8, 1. એટલે છેલ્લી કક્ષા જે છે તે અધૂરી ભરાયેલી છે. એની સામે ક્લોરિન, એનો પરમાણુ ક્રમાંક 17. તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. તો એની કક્ષા પણ છેલ્લી કક્ષા પણ અધૂરી છે. હવે આપણે સોડિયમના વીજભાર વિશે એની ગણતરી કરીએ. પરમાણુ ક્રમાંક 11 એટલે એનામાં 11 ઇલેક્ટ્રોન, -11, 11 પ્રોટોન એટલે +11, અને બંનેનો સરવાળો કરતાં વીજભાર થશે 0. એટલે જ્યાં સુધી સોડિયમે ઇલેક્ટ્રોનની આપ-લે નથી કરી ત્યાં સુધી એ વીજભાર ધરાવતું નથી. એની સામે ક્લોરિન લઈએ તો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 17 એટલે એનામાં ઇલેક્ટ્રોન 17 થવાના, એટલે -17, પ્રોટોન 17 એટલે +17, એટલે ટોટલ થશે 0. તો ક્લોરિનને પણ ઇલેક્ટ્રોનની આપ-લે કરી નથી ત્યાં સુધી એ પણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે આપણે સોડિયમ પોતાની છેલ્લી કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન જો એ ક્લોરિનને આપી દે તો શું બને છે એ આપણે વ્યવસ્થિત એનિમેશન સાથે જોઈએ. જુઓ, અહીં એક ઇલેક્ટ્રોન એણે ક્લોરિનને આપ્યો તો સોડિયમ પાસે 2 કક્ષા રહી અને એ પૂરી ભરાયેલી, અને ક્લોરિનની 3 કક્ષા એ પણ પૂરી ભરાઈ ગઈ. હવે જો વીજભારમાં શું ફેર પડે તે જુઓ. તો સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એને ઇલેક્ટ્રોન થયા હવે -10. પ્રોટોનના તો એટલા જ છે, +11. તો ટોટલ કેટલા થયા? તો કે +1 થયા. બરાબર? અને સોડિયમ અને ક્લોરિન બંને વીજભરિત બન્યા છે. એવી રીતે ક્લોરિનમાં પણ, હા ને, એનો એક ઇલેક્ટ્રોન વધી ગયો તો -18 + 17 એટલે -1. એટલે સોડિયમ ને ક્લોરિન બંને વીજભારિત બન્યા. એટલે આપણે કહી શકીએ કે Na+ અને Cl- આ બંને ઇલેક્ટ્રોનની આપ-લે કરી સોડિયમ ધન આયન અને ક્લોરિન ઋણ આયન બને, અને એ બંને સંયોજન બનાવે છે. અને એ સંયોજન કયું છે? જે NaCl. અને વીજભારી આકર્ષણને કારણે એ સંયોજન સતત સ્થિર રહેશે. તો આ છે સોડિયમ ક્લોરાઇડ અથવા મીઠું. હવે ઇલેક્ટ્રોનની આપ-લેની દ્રષ્ટિએ આપણી ટેક્સ્ટબુકમાં જે છે તે આ રીતે બતાવ્યું છે કે સોડિયમ 2, 8, 1. તો સોડિયમની ફરતે એક ટપકું કરીને છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન ટપકા સ્વરૂપે તમને બતાવ્યો છે. અને ક્લોરિન 2, 8, 7. તો એની છેલ્લી કક્ષાના જે 7 ઇલેક્ટ્રોન છે તે ક્લોરિનની ફરતે ચોકડી કરીને બતાવ્યા છે. હવે આ જે સોડિયમ છે એ પોતાનો 1 ઇલેક્ટ્રોન ક્લોરિનને આપી દે છે. એટલે જે ટપકું છે તે આ બાજુ આવી ગયું છે. એટલે આ રીતે ક્લોરિનની અષ્ટક કંઈક આવી રીતે પૂર્ણ થાય છે. અને સોડિયમ પણ હવે સ્થિર થઈ ગયો છે, ક્લોરિન પણ સ્થિર થઈ ગયો છે. આમ આવી રીતે સોડિયમ ક્લોરાઇડ રચાય છે. ચાલો, એક વધુ ઉદાહરણ આપણે લઈએ. મેગ્નેશિયમ અને ક્લોરિન વચ્ચેની પ્રક્રિયા જોઈએ આપણે. સીમા જ રીતે જોવાનું છે. મેગ્નેશિયમમાં પરમાણુ ક્રમાંક છે 12. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8, 2.
એની સામે ક્લોરીન એ અગાઉ આપણે જોયું જ છે, એની ઇલેક્ટ્રોન રચના, એનો પરમાણુ ક્રમાંક 17 એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. હવે ક્લોરીનને સાદી ભાષામાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે, પણ મેગ્નેશિયમને તો 2 ઇલેક્ટ્રોન વધે છે. મેગ્નેશિયમમાં ઇલેક્ટ્રોન જે છે તે -12 છે અને પ્રોટોન પણ +12 છે, એટલે ટોટલ 0 થયા. એવી રીતે ક્લોરીન પાસે તો પરમાણુ ક્રમાંક 17 એટલે -17 ઇલેક્ટ્રોન +17 પ્રોટોન, એટલે એના ટોટલ થયા 0. એટલે હાલની સ્થિતિ આ છે કે હવે જો આપણે મેગ્નેશિયમ અને એની છેલ્લી કક્ષાના 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે તો ક્લોરીનનું અષ્ટક તો પૂર્ણ થઈ જાય, હા ને. અને શું બને તો મેગ્નેશિયમને ચેક કરો તો 2 8 1 બન્યો. તો એની નીચે મેગ્નેશિયમના વીજભારની દ્રષ્ટિએ આપણે તપાસીએ તો ઇલેક્ટ્રોન રચના હવે -11 પ્રોટોન +12 એટલે ટોટલ થશે +1. અને ક્લોરીન માટે તો -18 પ્રોટોન +17 એટલે ટોટલ થશે -1. પણ આ કોષ્ટકની દ્રષ્ટિએ જોશો આપ તો ક્લોરીન માટે હવે અષ્ટક પૂર્ણ છે એટલે એ સ્થિરતા પ્રાપ્ત કરે, પણ મેગ્નેશિયમ પાસે હજુ 1 ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે એ સ્થિર થયું નથી. તો એવું બની શકે કે વધુ એક ક્લોરીન આ પ્રક્રિયામાં જોડાઈ શકે અને એ ક્લોરીન પાસે પણ 2 8 7 પરમાણુ ક્રમાંક હોય એટલે એને પણ છેલ્લી કક્ષા અધૂરી, તો એમાં પણ ઇલેક્ટ્રોન -17 પ્રોટોન +17 એટલે ટોટલ થયા 0. હવે જો એક ઇલેક્ટ્રોન જે એમજી પાસે વધારાનો હતો તે ઇલેક્ટ્રોન આ સીએલને આપી દઈએ તો એ ક્લોરીન પણ બની ગયું 2 8 8. એટલે હવે ક્લોરીનની કક્ષા પણ સંપૂર્ણ ભરાઈ અને મેગ્નેશિયમની કક્ષા પણ સંપૂર્ણ ભરેલી છે એટલે મેગ્નેશિયમ પણ સ્થિર થઈ ગયું. હવે જો વીજભારની દ્રષ્ટિએ જુઓ તો મેગ્નેશિયમ પાસે 10 ઇલેક્ટ્રોન એટલે -10 પ્રોટોન +12 છે એટલે એના ટોટલ થયા +2. અને એની સામે નવું ક્લોરીન બન્યું એ પણ ઇલેક્ટ્રોન -18 પ્રોટોન +17 એટલે ટોટલ થયા -1. તો બનશે કેવી રીતે તો કે Mg+2 અને Cl જે છે તે -1 -1 એટલે આપણે લખી શકીએ કે MgCl2. તો આ છે મેગ્નેશિયમ અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા. આ પ્રક્રિયાને પણ તમને ટેક્સ્ટબુકમાં ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ કંઈક આવી રીતે આપી છે. મેગ્નેશિયમની જે છેલ્લી કક્ષાના 2 ઇલેક્ટ્રોન છે એની પાસે જે વધારેના એને ટપકા વડે દર્શાવ્યા છે અને જ્યારે 2 ક્લોરીન જે છે તેમાં આવી રીતે છેલ્લા કક્ષાના ઇલેક્ટ્રોન ક્રોસ વડે દર્શાવ્યા છે. તો જ્યારે આ મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન ક્લોરીનમાં ભળે છે તો બંનેની એક જગ્યા જે ખાલી હોય તે ભરાઈ જાય છે અને આવી ઘટના બને છે અને મેગ્નેશિયમ અને ક્લોરીન ભેગા થાય અને બની જાય છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આજનું સેશન અહીં પૂરું કરીએ છીએ આપણે. ફરી મળીશું નવા સેશનમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આવજો.